ઘનશ્યામ લાખાણીજી, વેલકમ સર. સુરતની હવામાં આજકાલ શું દેખાઈ રહ્યું છે તમને? કોરોના અંતર્ગત પછી લોકોના હાડ મરી ગયા છે. સ્વીકાર ભાવ જેવો હોવો જોઈએ પરિવાર. માણસ જ્યારે બધા જોબ ખોઈ બેસે ને ત્યારે છેલ્લે જઈને કે ભગવાન સારા સાચા કરી દેજે. ઘણીવાર પ્રશ્ન એવો થાય કે ભાઈ એની સામે કરવું છે, એ તો પથ્થરની મૂર્તિ છે, એ થોડો સાંભળવાનો છે. દીકરો મા બાપની સેવા કરે, પણ જ્યારે પુત્રવધુ જ્યારે એક સસરાની સેવા કરતી, કર્મના સિદ્ધાંતમાં ભગવાન કૃષ્ણે પણ અર્જુનને એમ કીધું છે, બધું છોડીને મારી પાસે આ. પૈસા આપવાથી કઈ કર્મ નથી ખીલતું. લોભ લાલચ એટલે હવારે આપણે જાગીને એટલે હું તો એમ કહું છું, કાંઈ ન થાય તો કાંઈ નહીં, નડવાનું બંધ કરી. મોરારી બાપુને બે શબ્દોમાં વર્ણવા હોય તો કઈ રીતે વર્ણવી શકાય? એને તો મોરારી બાપુ કયોક, શ્રી કયોક, પરમ કયોક, ફલાણું ફલાણું, બાપુ બાપુ. પણ અત્યારે તો બધા એટલા પ્રવચનો અને ભાષણબાજીમાં આવ્યા છે કે વિશ્વમાં શાંતિ હો, જગત કા કલ્યાણ હો, પણ અશાંતિ તમે લઈને આવ્યા છો. અશાંતિ તમારામાં છે, નેગેટિવ તમારામાં ભરેલું છે. તમે શાંતિનો શું સંદેશો આપવાના? તમે કોઈ પણ માણસને ખબર છે કે હું છેતરાઉં છું ને સામે વાળો મને છેતરે છે, અને આપણે છેતરાઈ જાય. અસંખ્ય અત્યારે એવા કલાકારો હું ગણાવી શકું, નામ નહીં લો તો પોતાના ડાયલોગ્સથી, ફેન્સી બાજીથી મિત્રતાઓના કોલર ચડાવેલી મિત્રતા કરી દીધી છે. પણ જ્યારે મંચ ઉપર બેઠા પછી માણસ વિવેક ખોઈ બે છે. શરીર મિત્ર સૌ મળે, તાળી મિત્ર અનેક, સુખ અને દુઃખ જેના પર વારીએ, એ તો લાખણ મેં ખોઈએ. જિંદગીમાં પ્રોબ્લેમ તો ઊભા રહેવાના જ છે, પણ એમાં હસી કેટલાય કે મુસ્કુરાટ પોતાના મુખ ઉપર કેટલા લાવી છે કે બહુ ઓછા માણસો. વગર કામે હસવું એ પણ યોગ્ય નથી.